શ્રી ગણેશાય નમઃ. તમારું હાર્દિક સ્વાગત છે દિવ્યવાણી ગુજરાતી ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ અજા એકાદશી વિશે, તેની વ્રત કથા, પૂજા મુહૂર્ત અને મહાત્મા વિશે આજે આપણે જાણવાના છીએ. તો હિન્દુ શાસ્ત્રમાં કુલ 24 એકાદશીઓ આવે છે, જેમાં દરેક એકાદશીની અલગ અલગ નામ અને મહત્વ છે. તેમાં અજા એકાદશી ખાસ કરીને પાપોના નાશ અને મોક્ષ પ્રાપ્તિ માટે જાણીતી છે. આ એકાદશીનું નામ અજા એટલે કે જેનો ક્યારેય નાશ ન થાય એ અર્થ પરથી પડ્યું છે. આ દિવસનો ઉપવાસ કરવાથી મનુષ્યના અસંખ્ય જન્મોના પાપો નષ્ટ થાય છે અને આત્મા શુદ્ધ બને છે. એક પૌરાણિક કથા અનુસાર સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પોતાના જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ ભોગવી રહ્યા હતા. સત્યના પાલન માટે તેઓએ પોતાનું રાજપાટ ગુમાવ્યું, દાસ્ય જીવન જીવવું પડ્યું અને પરિવારથી પણ અલગ થવું પડ્યું. જીવનના કઠિન સમયમાં તેમને ઋષિ ગૌતમની સલાહથી અજા એકાદશીનું વ્રત કર્યું. તેના પ્રભાવથી તેમના બધા પાપો ક્ષીણ થઈ ગયા. સત્યના બળથી રાજપાટ પાછું મળ્યું અને જીવનમાં સુખ શાંતિ પાછી આવી. આથી સાબિત થાય છે કે અજા એકાદશી માનવાનો હેતુ એ પાપોનું શમન, દુઃખોમાંથી મુક્તિ અને જીવનમાં સત્ય ધર્મની સ્થાપના કરવાનો છે. અજા એકાદશી માનવાનો મૂળ આધ્યાત્મિક હેતુ એ છે, ઉપવાસ દ્વારા શરીરની શુદ્ધિ થાય છે, વિષ્ણુના નામ સ્મરણથી મન શુદ્ધ થાય છે, દાન અને સેવા દ્વારા હૃદય શુદ્ધ બને છે. આ રીતે શરીર, મન અને આત્મા ત્રણેય સ્તરે શુદ્ધિ થાય છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે અજા એકાદશીનું વ્રત કરવાથી 100 અશ્વમેધ યજ્ઞ અને 1000 રાજ્યસુ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. આ એકાદશી મનાવવાથી મનુષ્યના પૂર્વજોને પણ શાંતિ મળે છે. જે લોકો પાપના ભરથી પીડાતા હોય તેઓ માટે આ એકાદશી જીવન બદલનારી સાબિત થાય છે. પ્રાચીન સમયમાં એક મહાન રાજા હતા, રાજા હરિશ્ચંદ્ર. તેઓ સત્યવાદિતા અને ધર્મનિષ્ઠા માટે સમગ્ર જગતમાં પ્રસિદ્ધ હતા. તેમના જીવનનું એક જ સૂત્ર હતું, સત્યમેવ જયતે, એટલે કે હંમેશા સત્ય બોલવું અને સત્યનો માર્ગ જ અપનાવો. રાજા હરિશ્ચંદ્રએ અનેક યજ્ઞો કર્યા હતા. પ્રજા સુખી હતી, રાજ્ય સમૃદ્ધ હતું. પરંતુ એક વખત ઋષિ વિશ્વામિત્ર સાથેનો વિવાદ થયો. તેમને પોતાનું આખું રાજ્ય ગુમાવ્યું. તેઓ પાસે ન તો સિંહાસન રહ્યું, ન તો ધન સંપત્તિ. એક મહાન રાજા પોતાના ધર્મને નિભાવતા નિભાવતા એક સામાન્ય ગરીબ મનુષ્ય બની ગયા. રાજા હરિશ્ચંદ્ર પોતાની પત્ની સવૈયા અને પુત્ર રોહિદાસ સાથે જંગલોમાં ભટકવા લાગ્યા. જીવન નિર્વાહ માટે તેમને પોતાના પરિવારને પણ ગુમાવવું પડ્યું. પોતાની સત્યવાદિતાને જાણવા તેમને દાસ્ય જીવન જીવ્યું. તેઓ અંતિમ સંસ્કાર માટેની સ્મશાન ભૂમિમાં કામ કરવા લાગ્યા. એક મહાન રાજા જે ક્યારેય રાજમહેલમાં સિંહાસન પર બેસતા હતા, હવે સ્મશાનમાં મૃતદેહનું કાર્યક્રિયા કરવા માટે ફી વસૂલતા હતા. આથી મોટું દુઃખ બીજું કયું હોઈ શકે? સમય પસાર થઈ ગયો. એક દિવસ તો એવી ભયંકર પરિસ્થિતિ આવી કે રાજા હરિશ્ચંદ્રને પોતાના જ પુત્રના મૃત્યુ પર તેની ચિતા સળગાવવા માટે પોતાની પત્ની પાસેથી ફી વસૂલવી પડી. પત્ની સવૈયા રડી પડી.
પરંતુ હરિશ્ચંદ્રએ કહ્યું, હું સત્યનો ત્યાગ નહીં કરી શકું. નિયમ બધા માટે એક સરખા જ છે. આવા કઠિન સમયમાં પણ હરિશ્ચંદ્રએ ક્યારે સત્યનો માર્ગ છોડ્યો નહીં. પરંતુ મનમાં તેઓ અત્યંત દુઃખી હતા. મનમાં વિચારતા કે હે પ્રભુ, મેં તો હંમેશા સત્યનું પાલન કર્યું છે, છતાં મારી ઉપર આટલું કષ્ટ કેમ? પછી ઋષિની મુલાકાત લીધી. એક દિવસ મહાત્મા ગૌતમ ઋષિના ત્યાં આવ્યા. તેમને હરિશ્ચંદ્રની દશા જોઈને કહ્યું, હે રાજન, તમારો ધર્મ અને સત્ય પ્રયત્નો નિષ્ઠાભાવ અખંડ છે, પરંતુ તમારું જીવન પાપના ભારથી ઘેરાયેલું છે. પૂર્વજન્મના પાપો જ તમને આ દુઃખ આપી રહ્યા છે. જો તમે પાપથી મુક્તિ મેળવી હોય તો આવતી અજા એકાદશીનું વ્રત કરજો. આ વ્રત ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આના પ્રભાવથી મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે. રાજા હરિશ્ચંદ્ર આશ્રુ ભર્યા નયનોથી ઋષિને પ્રણામ કર્યા અને અજા એકાદશીનું વ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી. 11ના દિવસે રાજા હરિશ્ચંદ્ર નિયમપૂર્વક સ્નાન કરી ભગવાન વિષ્ણુની આરાધના કરી. તેમણે આખો દિવસ ઉપવાસ રાખ્યો, વિષ્ણુનું નામ સ્મરણ કર્યું અને રાતે જાગરણ કર્યું. મનમાં સતત પ્રાર્થના કરતા રહેતા, હે નારાયણ, મારા પાપોનો નષ્ટ કરજો, મને સત્યના માર્ગ પર ટકાવી રાખજો. આ ઉપવાસથી રાજાની આત્મા શુદ્ધ થવા લાગી. મનમાં જે અંધકાર હતો તે દૂર થવા લાગ્યો. દ્વાદશીના દિવસે જ્યારે રાજાએ ઉપવાસ પૂર્ણ કર્યો ત્યારે અજાયબી ઘટી. તેમના જીવનમાં પ્રકાશ છવાઈ ગયો. બધા પાપો નષ્ટ થયા. રાજમહેલ અને રાજ્યનું સૌભાગ્ય તેમને પાછું પ્રાપ્ત થયું. પુત્ર જીવન થઈ ગયો. પત્ની સાથે ફરી મિલન થયું. ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને કહ્યું, હે હરિશ્ચંદ્ર, તું સત્યનો પથિક છે. અજા એકાદશીનું વ્રત કરીને તું પોતાના પાપોને મુક્ત થયો. આજથી તારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છવાઈ જશે. મૃત્યુ પછી તને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે. તો આ કથાથી આપણને શીખ શું મળે છે? તો જીવનમાં કેટલી મુશ્કેલી આવે તો પણ સત્યનો ત્યાગ કરવો નહીં. પૂર્વજન્મના પાપો આપણું વર્તમાન જીવન દુઃખમય બનાવી શકે છે, પરંતુ ભગવાનના નામ સ્મરણ, ઉપવાસ અને ભક્તિથી એ બધા પાપો નષ્ટ થઈ શકે છે. અજા એકાદશીનું વ્રત પાપનાશક છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવનાર છે. એટલા માટે દર વર્ષે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખી, વિષ્ણુની ભક્તિ કરી, દાન કરી અને સત્યના માર્ગ પર ચાલીને મનુષ્ય પાપ મુક્ત થઈ શકે છે. આ રીતે અજા એકાદશીની કથા આપણને એ સમજાવે છે કે ભગવાન વિષ્ણુની ભક્તિ, સત્ય અને પ્રત્યેની નિષ્ઠા અને એકાદશીનું વ્રત કરવાથી જીવનના બધા દુઃખો દૂર થઈ જાય છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનું વ્રત કરે છે તેને 100 અશ્વમેધ યજ્ઞ અને હજારો રાજસૂય યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. આ વ્રતના પ્રભાવથી માત્ર મનુષ્યના પાપો નષ્ટ નથી થતા, પરંતુ તેને સદગતિ, સુખ શાંતિ અને અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિ પણ થાય છે. એટલા માટે દરેક ભક્તે અજા એકાદશીનો ઉપવાસ રાખવો જોઈએ, ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવું જોઈએ અને દાન પુણ્ય કરવું જોઈએ. તો મિત્રો, આજની કથા તમને કેવી લાગી? જો કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. અમારા ચેનલ દિવ્યવાણી ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
ભગવાન વિષ્ણુની કૃપાથી આપના જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે એવી શુભકામનાઓ સાથે ત્યાર સુધી મારા તરફથી જય શ્રી કૃષ્ણ.